સૌરાષ્ટ્રના નાના મોટા રજવાડાઓને ભેગા કરીએ ને તો ટોટલ 222 રજવાડાઓ થતા હતા. તેની અંદર જો મુખ્ય રજવાડાઓ જોવા જઈએ ને તો તે ફક્ત 4 જ હતા. અને કયા કયા? તો એક જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીગ્રા હતું. અને આ જે 222 રજવાડાઓ હતા તેનું એક જૂથ બનાવવાની રચના ચાલી રહી હતી. અને એટલા જ માટે 15 ફેબ્રુઆરી 1948ના રોજ આ 222 રજવાડાઓનું એક જૂથ એટલે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડની રચના કરવામાં આવી. અને આ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો ખાસ યાદ રાખજો, આપણા સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે આ જે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ છે તેનું જ નામ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર કરવામાં આવ્યું. તારીખ કઈ? તો જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ કર્યું હતું તો કે 15 ફેબ્રુઆરી 1948, તેના 2 જ મહિના પછી એટલે કે 15 એપ્રિલ 1948ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડમાંથી હવે નામ બની ગયું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર. પરંતુ હાલ એ કયા નામે ઓળખાય છે? તો સૌરાષ્ટ્ર તરીકે. તો પ્રશ્ન એ પણ થાય ને કે એનું નામ સૌરાષ્ટ્ર ક્યારે કરવામાં આવ્યું? તો ખાસ મિત્રો યાદ રાખજો કે 15 એપ્રિલ 1954ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્રમાંથી નામ કરવામાં શું આવ્યું? ફક્ત સૌરાષ્ટ્ર કરવામાં આવ્યું. હવે આ જે સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્રને ટોટલ 5 જિલ્લાઓમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. અને એ 5 જિલ્લાઓ કયા હતા? તો એક તો આપણું હાલાર, ગોહિલવાડ, ઝાલાવાડ, સૌરાષ્ટ્ર અને આ જે બધાની એક રાજધાની હતી. અને એ રાજધાની એટલે મધ્ય સૌરાષ્ટ્ર. અને મધ્ય સૌરાષ્ટ્ર એટલે હાલનું શું? તો કે રાજકોટ. જે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું હતું તેના પ્રથમ મુખ્યમંત્રી એટલે ઉચ્છંગરાય ઢેબર હતા. પરીક્ષામાં આ પ્રશ્ન ઘણી બધી વખત પૂછાઈ ગયો છે. હવે 20 ડિસેમ્બર 1954ના રોજ ઉચ્છંગરાય ઢેબરે રાજીનામું આપી દીધું. અને એટલા જ માટે સૌરાષ્ટ્રના બીજા મુખ્યમંત્રી એટલે ખાસ નામ યાદ રાખવું, રસિકલાલ પરીખ હતા. હવે આ તો મુખ્યમંત્રીની વાત થઈ, પણ સૌરાષ્ટ્રના એક ઉપમુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને તેમનું નામ એટલે બળવંતરાય મહેતા હતું. હવે સૌરાષ્ટ્રના રાજ્યપાલ કોણ હતા? તો ખાસ મિત્રો યાદ રાખજો કે દિગ્વિજયસિંહજી જે જામનગરના રાજવી હતા તે સૌરાષ્ટ્રના રાજ્યપાલ હતા. ઉપરાંત સૌરાષ્ટ્રના એક ઉપરાજ્યપાલ પણ હતા અને એ ઉપરાજ્યપાલ કોણ? ભાવનગરના રાજવી એટલે કૃષ્ણપાલ સિંહજી હતા. હવે આ જે સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું હતું તેની વિધાનસભા પણ હતી. તો આ વિધાનસભાના શું હોય? અધ્યક્ષ હોય, અથવા તો તમે એને સ્પીકર કહી શકો. અને આ પ્રશ્ન પરીક્ષામાં બહુ વાર પૂછાયો છે કે સૌરાષ્ટ્રના પ્રથમ અધ્યક્ષ અથવા તો પ્રથમ સ્પીકર કોણ હતા? અને તે એક મહિલા હતા. અને મહિલા કોણ? પુષ્પાબેન મહેતા હતા.